મિત્રો, જ્યારે શ્રદ્ધાની વાત આવે ને ત્યારે આપણને ખબર નથી પડતી કે શ્રદ્ધા કોને કહેવી ને અંધશ્રદ્ધા કોને કહેવી. શ્રદ્ધા કેટલી રાખવી જોઈએ અને કેટલી ના રાખવી જોઈએ, શ્રદ્ધા કેવી હોવી જોઈએ અને શ્રદ્ધા કોને કહી શકાય, અને શ્રદ્ધા નામનું પરિબળ જે આપણી ભક્તિમાં એક અગત્યનો ભાગ ભજવે છે એ છે શું? તો એક શ્રદ્ધા વિશે એક સરસ મજાનો તમને એક ટૉપિક કહું છું, સરસ મજાની એક નાનકડી વાર્તા કહું છું, ધ્યાનથી સાંભળજો. એક શેઠ હતા, ખૂબ જ પૈસાવાળા, ધનિક શેઠ. અને મિત્રો, તમને જાણીને અચરજ પામશે કે શેઠ પાસે એટલા બધા રૂપિયા હતા છતાં પણ એમને રાત્રે ઊંઘ નહોતી આવતી. ઘણીવાર આવું બને છે કે પૈસાથી શાંતિ કે ઊંઘ ખરીદી નથી શકાતી. શાંતિ અને ઊંઘ, જે શાંતિની ઊંઘ આવી જોઈએ આપણને, શાંતિની જે આપણે જીવનની મહેચ્છા રાખીએ છીએ ને, એ કદાચ ઘણી વખતે અમુક કિસ્સાઓમાં પૈસાથી પણ મળતી નથી હોતી. તો એક ધનિક શેઠ હતા કે જેમને પૈસાની તો કોઈ કમી નહોતી, પણ છતાંય રાત્રે એમને ઊંઘ જ ના આવે. અને એક દિવસ એવું બન્યું કે એ આખી રાત આટા ફેરા મારતા હતા, પાસા બદલ કરતા હતા. ઊભા થાય, ઓસરીમાં આંટો મારી આવે, ઘડીક વાર નીચે જાય, ઘડીક વાર ઉપર જાય, પાણી પીવે, આમ જાય તેમ જાય. કેમ જાણે કેમ એમને લગભગ મોડી રાત સુધી ઊંઘ જ ના આવી. શેઠ ત્રાસી ગયા. એ દિવસે એમને બેચેની થવા માંડી. ત્યારે શેઠ તરત બહાર નીકળીને ગાડીને સેલ માર્યો અને ગાડી લઈને નીકળી પડ્યા. શેઠને થયું કે આજે શાંતિ નથી, મારે શાંતિ જોઈએ છે. શાંતિની શોધમાં શેઠ જ્યારે રાત્રે નીકળ્યા, સુમસામ રસ્તા ઉપર શેઠની ગાડી એક મંદિર આગળ જઈને અટકી. મંદિરે ગયા. મંદિર સુમસામ હતું, કોઈ જ ભક્તો નહોતા. ત્યારે શેઠે મંદિરના પગથિયા ચડીને એ બંધ બારણે તો બંધ બારણે પણ ભગવાનના આગળ સર નમાવીને ભગવાનને પ્રાર્થના કરીને શેઠ ભગવાનની સામે બેસી ગયા. થોડીક વાર પ્રાર્થના કરી, એમના મનને થોડીક શાંતિ થઈને ત્યાંથી જ્યારે ઊભા થાય છે તો જોવે છે કે પાછળ એક વ્યક્તિ મેલો ઘેલો રડતો રડતો એ ભગવાન પાસે કશુંક માગતો હોય એવી રીતે, એવી મુદ્રામાં જાણે ક્યારનોય બેઠો હોય એવી દશામાં એમને એક વ્યક્તિને જોયો. શેઠે એની પાસે જઈને એને પૂછ્યું કે ભાઈ, તું કેમ રડે છે? પેલા ભાઈએ કીધું કે હું શેઠ રડું છું એટલા માટે કે મારી પત્નીનું કાલે ઓપરેશન છે. મારી પત્ની બીમાર છે અને ડૉક્ટરે ઓપરેશન કરવાનું કીધું છે. મારા પાસે પૈસા નથી. હું એ આશાએ અહીંયા બેઠો છું કે ભગવાન, હવે તમારા સિવાય મારું બીજું કોઈ નથી, અને ભગવાન સિવાય હવે મારો કોઈ આશરો નથી. જ્યારે હું નિરાધાર છું, હું એ ઓપરેશન કરાવી શકું એમ નથી, ત્યારે મારી આંખમાંથી આંસુ વહે છે, અને આ ભગવાનના જ ભરોસે હું અહીંયા આગળ એની સામે મારી આપ વીતી ગણો કે મારી જે તે કંઈ ગણો એ એની સામે હું સંભળાવું છું, અને પ્રભુની સામે હું અત્યંત બેબાકડો બનીને રોઉં છું. પણ મને આશા છે કે મારો પ્રભુ મારી મદદ અવશ્ય કરશે. ત્યારે શેઠે પણ અશ્રુભીની આંખે તરત જ કહ્યું કે ચાલ, તારી સમસ્યાઓનો હવે અંત આવી ગયો છે. ઓપરેશનના કેટલા પૈસાનું કીધું છે ડૉક્ટરે? ત્યારે એને કહ્યું કે મને 30,000 રૂપિયાનું કહ્યું છે. શેઠે તરત 30,000 રૂપિયા પેલા વ્યક્તિના હાથમાં આપીને કહ્યું કે આ 30,000 રૂપિયા તો રાખ, અને કાલે બીજા પૈસાની પણ જરૂર પડે તો મૂંઝવણ ના રાખતો. લે, આ મારું કાર્ડ રાખ, મારો આમાં ફોન નંબર છે, મારા ઘરનું એડ્રેસ છે, ઓફિસનું એડ્રેસ છે. તું મને ફોન કરજે, હું તરત જ તારી મદદ કરી દઈશ. તું જરાય ચિંતા ના કરતો. ત્યારે એ વ્યક્તિએ કીધું કે શેઠ, હવે મારે તમારા કોઈ ફોન નંબરની જરૂર નથી, તમારા કાર્ડની પણ જરૂર નથી. બસ આ જે બેઠો હતો ને, જેના ભરોસે હું બેઠો હતો, અને એણે જ તમને મોકલી દીધા, અને મારું આ કામ પૂરું થઈ ગયું. તો મિત્રો, શ્રદ્ધા આને કહેવાય. વાર્તા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.